સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઇન કોમ્પ્લેક્સના મીટરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આજે ભર બપોરે સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઇન કોમ્પ્લેક્સમાં મીટરમાં આગ લાગતા ઘટના સ્થળ પર ફાયરની ગાડી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। એપાર્ટમેન્ટમાં દુકાનદારો અને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। દિવસે ને દિવસે નાના મોટા આગના બનાવો વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે। જો કે આગ મીટરમાં લાગી હતી। ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। જે ઓફિસમાં જે સેફ્ટી ફાયર લાગેલા છે એનાથી પહેલાં યુઝ કર્યો, એનાથી કોમ્પ્લેક્સના સિલ્વર લાઇનના જે બી કોમ્પ્લેક્સમાં જેટલા ફાયર થાય એ પહેલાં ઇસ્તેમાલ કરી દે। એના પછી ફાયર બ્રિગેડ આવી ગયા, એની ટાઈમે ફોન કરું તો એની જેટલું વહેલું બન્યું એટલા વહેલું બનાવીને આ બોલવાને બધા સેફ્ટીથી બધા ઓફિસમાંથી જેટલા વર્કરો હતા, જેટલા ઓફિસ વર્કર હતા, બધા શાંતિથી સુકૂનથી બધા બહાર નીકળી ગયા। ખાલી કરીને બધા જીબીમાં વાત કરી, એના પછી બંધ કરાયું, એના પછી બધું શાંતિથી પતી ગયું, કોઈને જાનહાનિ થઈ નથી। સિલ્વર લાઇન એમાં મીટરોમાં આગ લાગી હતી। મીટરોના ઓવરલોડના કારણે આગ લાગી હતી। વાયરો બધા સળગી ગયા છે અને મીટરોની જગ્યા એટલી બધી અંદર છે કે બાથરૂમમાં થઈને અંદર કોઈને એનું કોઈ એક્ઝિટ છે નહીં બરાબર। બહુ કન્જેસ્ટેડ જગ્યામાં આ લોકોએ મીટરો મૂક્યા છે। એ ખરેખર ના હોવા જોઈએ। મીટરો ઓપન સાઈડમાં હોવા જોઈએ। એ એમની ભૂલ છે મોટી। આગ ઉલવી નાખી છે, અમે કુલિંગ કરી દીધું છે। બધા સાધનો તો એમના એક્સટિંગ્વિશર બધા જ હતા। અમે પહેલાં એમના CO2 માર્યું, પાવડર માર્યું, ત્યારબાદ અમે પાણી લાઈન બંધ કર્યા પછી પાણી માર્યું હતું।